અરવલ્લીના માલપુરના વાતાવરણમાં પલટો આવ્યો। માલપુરમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો। લોકોને ગરમીથી આંશિક રાહત મળી। હવામાન વિભાગની આગાહી બાદ આગાહી કરવામાં આવી છે અને વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। હવામાન વિભાગે ન માત્ર અરવલ્લીમાં પરંતુ ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે। હવામાનમાં પલટાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહી વચ્ચે અરવલ્લીના માલપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો। માલપુરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદ પડ્યો। લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી। અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો। વરસાદને કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી। મોડાસા ગ્રામ્ય તેમજ શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો। વાસેરા કંપા, ઇસરોલ, જીવણપુરમાં વરસાદી માહોલ છવાયો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિપુલ રાણા। વિપુલ, જે વરસાદ શરૂ થયો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે? જી બિલકુલ અમિતા, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં હવામાન ખાતાની જે પ્રકારની આગાહી હતી તે મુજબ આજે વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો। ખાસ કરીને જિલ્લાના માલપુર, મોડાસા, શામળાજી, ઇસરોલ, જીવણપુર, ઉમેદપુર સહિતના જે પંથકો છે તે વિસ્તારો છે તેની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો। જો કે ખેતી લાયક વરસાદ ખાબક્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે। વહેલી સવારથી જ વરસાદ ખાબકવાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ખેડૂતોની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। વહેલી સવારે વરસાદ ખાબક્યા બાદ અત્યારે દિવસ દરમિયાન વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પણ વહેલી સવારે જે વરસાદ ખાબક્યો છે તેને લઈને અનેક વિસ્તારોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું। હિંમતનગર અને વડાલીમાં વરસાદી છાંટા પડ્યા। હિંમતનગરમાં ભારે બફારા બાદ વરસાદ વરસ્યો। હિંમતનગરમાં વરસાદના છાંટાથી રોડ ભીનો થયો। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। લીમખેડા અને સંજેલી પંથકમાં વરસાદ વરસ્યો। ગરમીથી લોકોને આંશિક રાહત મળી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાબિર ભાભોર। જી સાબિર। અમિતા, વાત કરીએ તો ભર ઉનાળે આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને પવનના સુસવાટા વચ્ચે લીમખેડા, સુખસર, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। તે સિવાયના વિસ્તારોમાં પણ હાલ જે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। એક તરફ જે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જે વરસાદી માહોલ જામતા આંશિક ઠંડક જોવા મળી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા। લુણાવાડા, વીરપુર અને કડાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। લુણાવાડા, સંતરામપુર, ગોધ ગામે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હસમુખ રાવલ। હસમુખ, વરસાદી માહોલ છવાયો છે, વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ છે, શું વિગતો? ક્યાં ક્યાં વરસાદ વરસ્યો? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું ને કાળા ડિબાંગ જે વાદળો છવાયેલા હતા। ત્યારે કહી શકાય કે જે લુણાવાડા, સંતરામપુર, વીરપુર, ખાનપુર તેમજ કડાણામાં જે વાદળછાયું વાતાવરણ હતું ને જે લુણાવાડા, સંતરામપુર, જે ગોધર, ચોથાના મોવાડા છે તે વિસ્તારોની અંદર જે વરસાદી માવઠા છે તે વરસ્યા છે। તે કહી શકાય કે જે રીતે વરસાદ કમોસમી ભર ઉનાળે આ જે વરસાદ છે તે વરસાદી માવઠા થયા છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યું હતું। જી આભાર આપનો જાણકારી આપવા માટે।